વિશ યુ હેપી ન્યુ યર 2024. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની કૃપાથી આપણે 2024માં પ્રવેશ પામ્યા છે અને પાછલું વર્ષ પણ પ્રભુએ અજાયબ રીતે આપણને વિતાવ્યું છે. આ 2024માં તમે પરમેશ્વર પાસેથી નવા પ્રોમિસ વચનોને અને નવી આશાઓને અને નવી ઉમ્મીદોને પ્રાપ્ત કરી હશે. આપણી એ જ ઈચ્છા છે કે આ 2024માં પરમેશ્વર આપણા માટે નવું કામ કરે. ઇવન જ્યારે આપણા ડિસ્ટ્રિક્ટે પણ આપણને કહ્યું છે ધીસ યર ઇઝ ધ યર ઓફ એક્સપાન્શન. આ વર્ષ એ પરમેશ્વરની વૃદ્ધિનો સમય છે. પણ આજે સવારના સમયે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. પરમેશ્વર તો આ વર્ષમાં આપણી વૃદ્ધિ કરવાને માંગે છે, આપણા પરિવારની, આપણા કુટુંબોની, આપણા વ્યક્તિગત જીવનોની, આપણી મંડળીઓની ને કલેશિયાની. પણ પરમેશ્વર આપણી પાસેથી શું ઈચ્છે છે? જ્યારે આપણે નવા વર્ષના પ્રોમિસ વચનોને યાદ કરીએ છીએ ત્યારે એક પ્રોમિસ વચન બહુ જ કોમન છે જે આપણી સામે વારંવાર આવે છે. પ્રકટીકરણનું પુસ્તક એનો 3જો અધ્યાય અને એની 8મી કલમ, રેવલેશન ચેપ્ટર 3 વર્સિસ 8. એમાં એમ લખ્યું છે, See, I have a place before you, an open door, and no one can shut it. જો મેં તારા માટે એક ઉઘાડું દ્વાર મૂક્યું છે અને તેને કોઈ બંધ ના કરી શકે. પણ ઘણા બધા લોકો આ વચનને પકડીને જ પ્રાર્થના કરે છે, પણ તેઓને ખબર નથી કે આ પ્રકટીકરણ 3નો કોન્ટેક્સ્ટ શું છે. જ્યારે આ વર્ષના માટે હું પ્રાર્થના કરતો હતો અને પ્રભુની ઉપસ્થિતિમાં હતો ત્યારે પ્રભુએ એક ખાસ વચન મને આપ્યું છે જે હું તમારી સમક્ષ જાહેર કરવાને માંગુ છું. પ્રકટીકરણનું પુસ્તક તેનો 3જો અધ્યાય એની 1લી કલમ આપણે વાંચીએ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 3જો અધ્યાય 1લી કલમમાં પ્રભુનું વચન કહે છે, સાર્દિસના મંડળીના દૂતને લખ, જેને ઈશ્વરના 7 આત્મા છે તથા 7 તારા છે, તે આ વાતો કહે છે. પ્રભુ આ પ્રકટીકરણમાં જે કંઈ વચનો છે અને શરૂઆતના અધ્યાયો એ અલગ અલગ મંડળીના દૂતોને, એલ્ડર્સને લખવાનું કહે છે. અને ત્યારે પ્રભુ કહે છે કે તું તેને આ વાતો કહે, તારા કામ હું જાણું છું, તું નામનો જીવે છે પણ તું મરેલો છે. જ્યારે આપણે 2024માં પ્રવેશ કર્યો છે, પણ અમુક એવા લોકો છે જે લોકો ખાલી નામના જીવે છે. અમુક એવા લોકો છે જે ફક્ત નામના જીવે છે પણ અંદરથી મરેલા છે. એમના માટે 2023 આવે, 2024 આવે, 2026 આવે, 2050 આવે, દે ડોન્ટ કેર. એમને ફરક પડતો નથી. એમના માટે એમનું જીવન તેઓ રૂટીન લાઈફની બેસે જીવે છે. આજે સવારના સમયે હું તમને સવાલ પૂછવાને માંગુ છું, શું તમારું જીવન આ ટાઈપનું છે? તમે 2024માં પ્રવેશ કર્યો છે, તમે ઈચ્છો છો કે આ નવું વર્ષ પરમેશ્વર તમારા જીવનમાં અદ્ભુત કાર્ય કરે. મને ખબર નથી તમારું પાછલું વર્ષ કઈ બાબતોમાં વીત્યું હશે, પણ તમે ઈચ્છતા હતો કે આ નવા વર્ષમાં પરમેશ્વર અજાયબ જેવું તમારા જીવનમાં કાર્ય કરે. પણ પરમેશ્વર આજે તમને પૂછવાને માંગે છે, જે ફક્ત નામનો જીવે છે, યુ આર લિવિંગ ફોર ધ નેમ સેક, અને તું મરેલો છે. કેટલા બધા લોકો અંદરથી મરેલા છે. કેટલા લોકો જીવવા માટે જીવતા નથી, પણ કેટલા લોકો મરવા માટે જીવે છે. શું આજે સવારના સમયે હું તમને પ્રશ્ન પૂછવાને માંગુ છું, તમારા જીવનમાંથી એક જીવન જીવવાની આસ, એ ઉમ્મીદ, એ આશા, એ પ્રેમ જતી રહ્યા છે? ઘણી વાર આપણે રૂટીન લાઈફ જીવીએ છીએ. સવારે ઉઠીએ છીએ, બ્રશ કરીએ છીએ, કામ પર જઈએ છીએ, બપોરે લંચ કરીએ છીએ, ટાઈમ મળે તો આરામ કરીએ છીએ, પાછું કામ પર જઈએ છીએ, સાંજના આવીએ છીએ, ફેમિલી જોડે સમય વિતાવીએ છીએ, ઊંઘી જઈએ છીએ. અગેન રૂટીન લાઈફ. પણ તમારા જીવનનો કોઈ ધ્યેય નથી. દેર ઇઝ નો પર્પસ ફોર યોર લાઈફ. દેર ઇઝ નો ગોલ ફોર યોર લાઈફ. તમને ખબર નથી તમે કેમ જીવી રહ્યા છો. તમને ખબર નથી તમે કેમ દોડી રહ્યા છો. તમને ખબર નથી આવું કેમ થઈ રહ્યું છે. તમે અંદરથી ખુશ નથી. તમે અંદરથી સંતુષ્ટ નથી. યુ આર નોટ સેટિસ્ફાઈડ ફ્રોમ ઇનસાઇડ. અને પ્રભુ એવા લોકોને આજે સવારે કહે છે, તું નામનો જીવે છે પણ તું અંદરથી મરેલો છે. મારા વાલા ભાઈઓ બહેનો, આજે તમારા માટે ગુડ ન્યૂઝ છે. આજે આપણે બધાના માટે ગુડ ન્યૂઝ છે. ઘણીવાર આપણે આપણા જીવનમાં આવા સંજોગોનો, આવા પરિસ્થિતિનો અને આવી સિચ્યુએશનનો અનુભવ કરતા હોય છે. પ્રભુ તે વ્યક્તિને કહે છે, તું જાગૃત થા, તું જાગૃત થા, યુ વેક અપ, તું જાગ જા. કેમ કે તું જાગૃત થા. અને બીજી કલમ કહે છે, જે મરવાની અણી પર છે તેઓને પણ દ્રઢ કર. જો તમે જાગી જશો, જો તમે ઉઠી જશો, તો ખાલી તમે જ નહીં, તમે જે લોકો મરવાની અણી પર છે, જેઓ એજ ઓફ ડેથમાં છે, જેઓ મરણ અને
મૃત્યુની અને જીવનની કગાર પર ઊભા છે, અણી પર ઊભા છે, તું તેઓને દ્રઢ કર. બાઇબલ કહે છે, મેં તારા કામ ઈશ્વરની નજરમાં સંપૂર્ણ થયા જોયા નથી. અને આવા વર્ષમાં આપણે પ્રાર્થના કરીએ છીએ કે પરમેશ્વર, જે કામ પાછલા વર્ષોમાં અધૂરા રહી ગયા, એ પરમેશ્વર તું આ વર્ષમાં કામ પૂરા કર. परमेश्वर आ वर्ष में तू मारू आ काम करी आप. प्रभु ये साल में मेरे जीवन में ये होना चाहिए. पर आज सवाल ना प्रभु अपने प्रश्न करे थे, मारा दीकरा ने मारा दीकरी मारा काम नु शुं? मैं तारा काम मारी नजर में, ईश्वरनी नजर में संपूर्ण थयेला जोया नथी. त्यारे प्रभु आपણા જીવનોને જોવે છે, ત્યારે પ્રભુ આપણને તેની દ્રષ્ટિથી જોવે છે, ત્યારે શું પ્રભુની દ્રષ્ટિમાં આપણે ન્યાયી છીએ? પ્રભુ તેવા લોકોને કહે છે, તું ફક્ત નામનો જીવે છે, પણ તું અંદરથી મરેલો છે. કદાચ તમે ચર્ચમાં આવતા હશો, હાથ ઊંચા કરીને આરાધના કરતા હશો, લોકોને પ્રેઝ ધ લોર્ડ કહેતા હશો, લોકોને ગળે પર મળતા હશો, લોકોને પ્લાસ્ટિક સ્માઇલ, એક કૃત્રિમ સ્મિત તમે આપતા હશો, પણ અંદરથી તમે મરેલા હશો. આજે એવા લોકોને પ્રભુનું વચન કહે છે, તું જાગૃત થા, અને તું જાગૃત થા, અને જે મરવાના અણી પર છે તું તેઓને પણ દ્રઢ કર. ત્રીજી કલમ કહે છે, માટે તને જે મળ્યું અને તે જે સાંભળ્યું તેને સંભાળ. તને જે પ્રભુએ આપ્યું છે, તને પ્રભુએ જે વચનો આપ્યા છે, તને પ્રભુએ જે પવિત્ર આત્માનો અભિષેક આપ્યો છે, તને પ્રભુએ જે પવિત્ર આત્માનો આનંદ આપ્યો છે, તને પ્રભુએ જે કંઈ આપ્યું છે, તું ને જે સાંભળ્યું છે, તું તેને યાદ કર, તું તેને સંભાળ, તું તેને મેડિટેટ કર અને ધ્યાનમાં રાખ ને પસ્તાવો કર. કેમ કે તું જાગૃત નહીં થાય તો હું ચોરની પેઠે આવીશ ને કઈ ઘડી આવીશ એ તને માલુમ નહીં પડે. આપણને બધાને ખબર છે 2024ની શરૂઆત આપણે કરી છે, પણ સારી થઈ નથી. અમુક દેશોમાં, જાપાન જેવા દેશોમાં ભૂકંપ આવ્યા છે. ઓલરેડી ગયા વર્ષથી યુદ્ધ ચાલે છે, રશિયા અને યુક્રેનનું, અને ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનું, અને હવે નોર્થ કોરિયા અને ઉત્તર કોરિયાનું પણ યુદ્ધ ચાલી રહ્યું છે. આપણને ખબર નથી આ વર્ષમાં દુનિયામાં શું બનવાનું છે, પણ પ્રભુ કહે છે, જો તું જાગૃત નહીં થાય તો તને ખબર નથી હું ચોરની પાસે આવીશ અને હું કઈ ઘડી આવીશ એ તને માલુમ નથી. આપણી પ્રાર્થના એ જ છે, આ 2024માં પ્રભુ આપણને તેના બીજા આગમન માટે તૈયાર કરીએ. આપણે બહુ જોરશોરથી ક્રિસમસ મનાવી છે ઈસુના પહેલા આગમન માટે, અને જેટલા આપણે ઈસુના પહેલા આગમન માટે ઉત્સાહિત છીએ એનાથી વધારે આપણને બાઇબલ કહે છે, અને પ્રભુ એના લોકોને, એની કલીસિયાને કહે છે, તમે ઈસુના બીજા આગમન માટે તૈયાર થાઓ. ચોથી કલમમાં લખવામાં આવ્યું છે, તો પણ જેઓએ પોતાના વસ્ત્રો મલિન કર્યા નથી અને થોડા એક નામ તારી પાસે સાર્દિસમાં છે, તેઓ ઉજળા વસ્ત્ર પહેરીને મારી સાથે પડશે, કેમ કે તેઓ લાયક છે. પ્રભુ કહે છે, હજુ પણ તારી પાસે એવા લોકો છે કે જેઓએ પોતાના વસ્ત્ર મલિન કર્યા નથી, હજુ પણ તેઓ મારી સાથે શ્વેત જેવા ઉજળા વસ્ત્ર પહેરીને મારી સાથે પડશે. જ્યારે આપણે તારણ પામીએ છીએ ત્યારે પ્રભુ આપણને એક તારણનો જબ્બો પહેરાવે છે, એક શ્વેત જબ્બો પહેરાવે છે. પણ ઘણીવાર આપણે તારણ પામીને પણ એ તારણના રસ્તાને, એ પ્રભુના રસ્તાથી દૂર જઈને આપણે તારણના વસ્ત્રને મલિન કરે છે. બાઇબલ કહે છે, માટે બાઇબલ કહે છે 5મી કલમમાં પ્રકટીકરણ 3 અને 5માં, જે જીતે છે એને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે. તમને બધાને ખબર છે કે આપણે એક કપડું વારંવાર પહેરતા નથી. તમે એક શર્ટ અથવા એક સાડી અથવા એક ડ્રેસ પહેરો છો, એ તમે બીજા દિવસે પહેરતા નથી. મારા વાલા ભાઈઓ બહેનો, તારણ આપણે એકવાર પામ્યા છે અને પ્રભુએ આપણને તારણનું વસ્ત્ર પહેરાયું છે, પણ આપણે દરરોજ પ્રભુની ઉપસ્થિતિમાં જઈને એ તારણના વસ્ત્ર ઉજળા છે કે નહીં એ જોવાની જરૂર છે. એ પ્રભુની ઉપસ્થિતિમાં જઈને આપણે તારણના વસ્ત્ર શ્વેત છે કે નહીં, વ્હાઇટ એઝ સ્નો છે કે નહીં, એ આપણે જોવાની જરૂર છે. પ્રભુ કહે છે, જે જીતે છે તેને ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે. આજે સવારના સમયે હું તમને કહેવાને માંગુ છું, લાઈફ ઇઝ એ બેટલફીલ્ડ. તમારું જીવન છે એક યુદ્ધ ભૂમિ છે. તમે પાપની સાથે, શૈતાનની સાથે, દુષ્ટના વિચારોની સાથે, દુષ્ટની શક્તિઓની સાથે, પરીક્ષણની જોડે, ટેમ્પટેશનની જોડે તમે હંમેશા યુદ્ધ કરો છો. અને પ્રભુ આ વર્ષમાં કહે છે, જે જીતે છે તેને ઉજળા વસ્ત્ર પહેરાવીશ, તેનું નામ જીવનના પુસ્તકમાંથી ભૂસી નહીં નાખું, અને મારા પિતા આગળ અને દૂતોની આગળ હું તેને કબૂલ કરીશ.
આ વર્ષમાં પ્રભુ પ્રકટીકરણમાં વારંવાર લખવામાં આવ્યું છે, જે જીતે છે તેને હું મુંગળ આપીશ, જે જીતે છે હું તેને રાજ્યાસન પર બેસાડીશ. મારા વાલા ભાઈઓ બહેનો, જો તમે તમારા જીવનમાં હારેલા મહેસૂસ કરો છો, જો તમે તમારા જીવનમાં કમજોર મહેસૂસ કરો છો, જો તમે તમારા જીવનમાં થાકેલા દબાઈ ગયેલા મહેસૂસ કરો છો, ઇફ યુ આર ફીલિંગ યુ આર લૂઝર, તમે એક તમારા જીવનમાં એવું છો કે તમે બધી રીતના હારી ગયા છો, આજે સવારના પ્રભુ કહે છે કે તમે હારેલાની ટીમમાં નથી, તમે જીતેલાની ટીમમાં છો. એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કાલવારીના ક્રોસ પર શૈતાનને હરાયો છે અને શૈતાનને હરાવીને તેણે પાપ પર, મૃત્યુ પર અને શૈતાનની પર વિજય મેળવ્યો છે. અને આજે આપણે હારેલા લોકો નથી ને જીતેલા લોકો છીએ, માટે આપણે પણ હરેક બાબતોમાં જીતવાનું છે. પ્રભુ કહે છે કે જીતે છે તેને હું આપીશ. 7મી કલમમાં લખવામાં આવ્યું છે, ફિલિદેલ્ફિયાના મંડળીના દૂતને લખ, જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે, જે ઉઘાડે છે તેને કોઈ બંધ કરશે નહીં, અને જે બંધ કરે છે તેને કોઈ ઉઘાડશે નહીં, તે આ વાતો કહે છે. આ વર્ષમાં પ્રભુ તમારા માટે અદ્ભુત કામ કરવાને માંગે છે, પણ એ ચાવી છે એ પરમેશ્વરના હાથમાં છે. પ્રભુ કહે છે જેની પાસે દાઉદની ચાવી છે, who has the key of David, જેની પાસે એવી ચાવી છે જે ઉઘાડશે તો એને કોઈ બંધ નહીં કરે, અને જે બંધ કરશે તો તેને કોઈ ઉઘાડશે નહીં. મારા વાલા ભાઈઓ બહેનો, આપણે ઘણી બધી વાર મોટા મોટા પ્રોબ્લેમ આપણી સામે છે, મોટી મોટી સમસ્યા આપણી સામે છે, મોટી મોટી ચેલેન્જ આપણી સામે છે, પણ તમને ખબર નથી, ગમે તેટલો મોટો દરવાજો હોય, ગમે તેટલું મોટું ઘર હોય, પણ એને ખોલવું હોય તો એના માટે એક નાનકડી ચાવી જોઈએ છે. અને આજે ચાવી એ પરમેશ્વરની પાસે છે. તમારા ગમે તેવા મોટા પ્રોબ્લેમના સોલ્યુશન, તમારી ગમે તેવી મોટી સમસ્યાનું સોલ્યુશન એ પરમેશ્વરની પાસે છે. એ ચાવી પરમેશ્વરની પાસે છે. એ જ પ્રભુ પ્રકટીકરણ 1:18 કહે છે, જુઓ હું જીવન છું, હું મૃત્યુ પામ્યો હતો પણ સદાકાળ જીવતો છું, અને મરણ અને હાદેસની ચાવીઓ મારી પાસે છે. ઈસુએ માર્તી 16:18-19 કહ્યું છે, માર્તી 16:19 કે આકાશના રાજ્યની કૂચીઓ હું તમને આપીશ, અને પૃથ્વી પર જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે. આજે પ્રભુની પાસે એ ચાવીઓ છે, અને પ્રભુ એ ચાવી આપણને આપવાને માંગે છે. એ દાઉદના ચાવીઓ પ્રભુ આપણને આપવાને માંગે છે. એ મરણ અને હાદેસની ચાવીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે છે. આકાશના રાજ્યની, ધ કિંગડમ ઓફ ગોડ ની ચાવીઓ પ્રભુ તમને અને મને આપવાને માંગે છે. પૃથ્વી પર તમે જે બાંધશો તે આકાશમાં બંધાશે. અને પછી પ્રભુ 8મી કલમમાં કહે છે, તારા કામ હું જાણું છું, તારી આગળ મેં એક બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. આઈ નો યોર વર્ક્સ, આઈ નો યોર ડીડ્સ, તારા કામ હું જાણું છું, અને હું તારી આગળ એક ઉઘાડું બારણું મૂકું છું, તેને કોઈ બંધ નહીં કરી શકે. મારા વાલા ભાઈઓ બહેનો, આ વર્ષમાં પરમેશ્વર તમારા માટે બંધ બારણું મૂકતા નથી. આ વર્ષમાં પ્રભુ તમારા માટે લોક કરેલું બારણું મૂકતા નથી. આ વર્ષમાં પ્રભુ તમારા માટે કિલ્લાવાળું બારણું મૂકતા નથી, પણ આ વર્ષમાં પ્રભુ તમારા માટે ઉઘાડેલું બારણું મૂકે છે. અને પ્રભુ કહે છે, જે દ્વાર, જે દરવાજા મેં ઉઘાડ્યા છે એને કોઈ પણ વ્યક્તિ બંધ ના કરી શકે, એને કોઈ પણ શક્તિ બંધ ના કરી શકે, એને કોઈ પણ વસ્તુ બંધ ના કરી શકે. જો મેં તેની આગળ એક ઉઘાડેલું દ્વાર મૂક્યું છે, એક બંધ દ્વાર નહીં, એક ખુલ્લો દરવાજો મૂક્યો છે, અને તેને કોઈ બંધ નહીં કરી શકે. તાળામાં થોડી શક્તિ છે, અને તે મારી વાત પાડી છે, અને તે મારું નામ ના કબૂલ કર્યું નથી. તાળામાં હજુ પણ થોડી શક્તિ છે. આ શક્તિ વાત કરે છે એ તમે જીમમાં જઈને જે શક્તિ બનાવો છો, 6 પેક, એની વાત કરતા નથી. આજે શક્તિ વાત કરે છે એ શક્તિ કોઈ શારીરિક પાવરની વાત કરતા નથી, પણ એ શક્તિની વાત કરે છે, અનોઇન્ટિંગની વાત કરે છે. એ શક્તિ વાત કરે છે, પવિત્ર આત્માની શક્તિની વાત કરે છે. આ શક્તિ જે વાત કરે છે એ તમારા આત્મિક જીવનના સ્પિરિચ્યુઅલ પાવરની વાત કરે છે. પ્રભુ કહે છે, તારામાં થોડી શક્તિ છે, તું થોડીક હજુ પ્રાર્થના કરે છે, તું હજુ થોડું બાઇબલ વાંચે છે, તું હજુ થોડું મારી પાછળ ચાલે છે, તું હજુ થોડા મારા વચનોને પાડે છે, તું થોડું હજુ મારી સંગતિમાં રહે છે, અને તે મારી વાત પાડી છે, અને તે મારું નામ કબૂલ કર્યું નથી, માટે મેં તારા માટે ઉઘાડેલું બારણું મૂક્યું છે. મારા વાલા ભાઈઓ બહેનો, આ વર્ષમાં પ્રભુ આપણા માટે ઉઘાડેલું બારણું મૂકે છે. પરમેશ્વર ઈચ્છે છે કે તેને આપણે બંધ નહીં કરીએ. છેલ્લે 9મી કલમમાં પ્રભુ કહે છે, જુઓ તારું કામ શું છે, મેં કેમ ઉઘાડેલું બારણું મૂક્યું છે. જેઓ શૈતાનની સભામાં છે
જેઓ એમ કહે છે અમે યહૂદી છીએ તો પણ તેઓ તેવા નથી. ઘણા બધા લોકો ચર્ચમાં આવે છે, ઘણા બધા લોકો પોતાની જાતને પ્રભુના બાળકો તરીકે ઓળખાઈએ છે, ઘણા બધા લોકો પોતાને ચોસન જનરેશન તરીકે ઓળખાવે છે. પ્રભુ એવા લોકોને કહે છે જેઓ ખરેખર શૈતાનની સભાના છે, પણ તેઓ શું કહે છે અમે યહૂદી છીએ તો પણ તેવા નથી, ક્યોંકિ તેઓ જુઠ્ઠું બોલે છે. તેઓમાંના કેટલાકને હું તને સોંપું છું. તારામાં થોડી શક્તિ છે, તારામાં થોડી તાકાત છે, તે મારું નામ કબૂલ કર્યું નથી, કબૂલ કર્યું નથી, માટે જો હું તને સોંપું છું એવા લોકોને જે પોતાની જાતને યહૂદી કહે છે પણ તેઓ જુઠ્ઠું બોલે છે, તેઓ શૈતાનની સભાના છે, જુઓ હું તેઓની પાસે એમ કરાવીશ, તેઓ આવીને તારા પગે પડશે અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે. પરમેશ્વર કહે છે તેઓ આવીને પગે પડશે અને તેઓ એ જોશે અને જાણશે કે મેં તારા પર પ્રેમ રાખ્યો છે. પ્રશ્ન એ છે કે પરમેશ્વર આપણા પર પ્રેમ રાખે છે અને એ આ દુનિયાના લોકો જાણે, એ શૈતાનની સભાના લોકો જાણે. પ્રભુ કહે છે મેં તારા પર પ્રેમ રાખ્યો છે, મેં તારા પર પ્રેમ રાખ્યો છે. આજે સવારના સમયે પ્રભુ આ વર્ષમાં આપણને જ કહેવાને માંગે છે જો મેં તારી આગળ એક ઉઘાડીનું બારણું મૂક્યું છે, મારા દીકરા મારી દીકરી, મેં તારા પર પ્રેમ રાખ્યો છે અને હું તને તારા સર્વ આશીર્વાદો આપવાને માંગુ છું. પ્રભુ આપણને આ વચનથી આશીર્વાદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આજના સુંદર દિવસ માટે તમારો આભાર માનીએ છીએ. આ 2024 આપેલી તમારી કૃપાને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આપણે પ્રાર્થના કરીએ છીએ જેમ રેવેલેશન 3:1 અમે વાંચ્યું, તું ફક્ત નામનો જીવે છે પણ અંદરથી મરેલો છે. પ્રભુ અમે એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ જેઓ અંદરથી ખુશ નથી. તમે દરેકને મદદ કરો, સહાય કરો, તમારી કૃપામાં, દયામાં, પ્રેમમાં જીવવાને માટે તમે તેઓને મદદ કરો પ્રભુજી. આ વર્ષમાં તમે તેઓના માટે અદ્ભુત કાર્ય કરો પ્રભુજી. જેઓ બીમારીમાં છે, જેઓ તંગીમાં છે, જેઓ મેરિટલ પ્રોબ્લેમમાં છે, જેઓ શારીરિક સમસ્યામાં છે, માનસિક સમસ્યામાં છે, આર્થિક સમસ્યામાં છે, આત્મિક સમસ્યામાં છે, એ સર્વના જીવનમાં તમારો છુટકારો અને સજાપણું લઈને આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગુ છું. આમેન. થેન્ક યુ સો મચ. પ્રભુ તમને આશીષ કરે.